બંધ મકાન અને મકાનમાં કોહવાયેલી હાલતમાં મળેલી મહિલાની લાશ। શું આ મહિલાએ આત્મહત્યા કરી છે કે હત્યા કરીને આરોપી રફુ ચક્કર થઈ ગયો છે? અનેક સવાલો ઊભા કરતી આ ઘટના ક્યાંની છે અને આ ઘટનામાં શું થયું છે જોઈશું આ રિપોર્ટમાં। સુરતનો પાંડેસરા વિસ્તાર, અહીં આવેલ કર્મયોગી સોસાયટીના વિભાગ 2 ના પ્રથમ માળના બંધ મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી। મકાન થોડા દિવસોથી બંધ હતું અને તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ આ વિશે પોલીસને જાણ કરી। માહિતી મળતા પોલીસની ટીમ આવી અને તાળું તોડી દરવાજો ખોલીને જોયું તો પોલીસની શંકા સાચી સાબિત થઈ। બંધ મકાનમાંથી લાશ મળી, એ પણ કોહવાયેલી હાલતમાં। સુરતમાં રહસ્યમય સંજોગોમાં મળી મહિલાની લાશ। બંધ મકાનમાંથી મળ્યો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ। હત્યા કે આત્મહત્યા, પોલીસે તેજ કરી તપાસ। કર્મયોગી સોસાયટી વિભાગ 2 ના બંધ મકાનમાંથી જે મહિલાની લાશ મળી છે એ મહિલાનું નામ લક્ષ્મી દેવી છે, જે તેના પતિ કૃષ્ણા સાથે રહેતી હતી। કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી। ઘરમાંથી જરૂરી સેમ્પલો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી। આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે લક્ષ્મી દેવીની લાશ મળી આવી એ પહેલાથી તેનો પતિ કૃષ્ણા ફરાર છે, જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે। ડેડ બોડી મહિલાની છે। 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે। ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે। એફએસએલને બોલાવી છે અને પીએમ માટે મોકલી આપનાર છે। પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે। શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી, પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ છે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે। મહિલાની હત્યા થયાનું પ્રાથમિક તારણ, પત્નીની હત્યા કરી પતિ ફરાર થયાની આશંકા। જે સંજોગોમાં લક્ષ્મી દેવીની લાશ મળી છે તેના પર ઈજાના પણ નિશાન છે। તેના પરથી તેની હત્યા થયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। શંકાની સોય તેના પતિ તરફ જઈ રહી છે, કારણ કે 2-3 દિવસથી મકાન બંધ હતું, ત્યારથી મહિલાનો પતિ પણ ફરાર છે। આસપાસમાં રહેતા લોકોને એમ પણ હતું કે દંપતી બહાર ગયું હશે, એટલે ઘરે કોઈ છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ દુર્ગંધ આવતા પાડોશીઓને શંકા ગઈ અને પોલીસને જાણ કરતા લાશ મળી। ત્યારે શું દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો? કેટલા સમયથી દંપતી ભેગું રહેતું હતું? જો ઝઘડા થતા હતા તો રોજબરોજ થતા હતા? એ તમામ સવાલોના જવાબ જાણવા પોલીસે આસપાસમાં રહેતા લોકોના નિવેદનો લીધા। લક્ષ્મી દેવીના મોતનું સાચું કારણ આખરે શું છે? તેણે આત્મહત્યા કરી હોય તેવું તો પ્રાથમિક તપાસમાં જણાતું નથી। મૃતકનું નામ છે લક્ષ્મીબેન, એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની 35 થી 40 ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। એમના પરિવારોનો સંપર્ક કરવાનો, મિત્રોનો, પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે। કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવ છે। શું ખરેખર લક્ષ્મી દેવીની પતિએ જ હત્યા કરી છે? જો હા, તો હત્યા પાછળનું કારણ શું છે? કયા સંજોગોમાં લક્ષ્મી દેવીની હત્યા થઈ? આ બધા સવાલોના જવાબ મહિલાના પતિના હાથમાં આવ્યા બાદ જ બહાર આવશે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।